વાલા ભક્તો, જય સ્વામિનારાયણ. વાત વડતાલની ચાલે છે. નંબર 14. વડતાલ મંદિરની પૂર્વ તૈયારીમાં કામ શ્રેષ્ઠ કરવાનું છે હરી, કેમ સેહ શકશે બધું કરી. આ બધા આપણે કામમાં બધાને નિમિત્ત બનાવ્યા, બધી કામ હજી ઘણું બધું બાકી છે. મહારાજ કેમ કરી શકશે કે છે સંતો કે છે, જુઓ, કાષ્ઠ ઈંટ પથરાદિ આણવા, જોઈશે શકટ ભાર તાણવા. હજી ગાડાનું આપણે કોઈને કીધું નથી. ગાડા જોશે ને મહારાજ? હા મહારાજ, બરાબર. આસપાસ વડતાલથી ઘણા, જેહ ગામ હરિના જનો તણા, તેહ સર્વ જનને તમે કહો, સૌ સહાય કરવા રહો અહો. વાત તેહ પ્રભુજે દિલે ધરી, ગામવાસી જનને કહી ખરી, નામ તેહ કહું કોઈ ગામના, કેમ સર્વ કહું ઠામ ઠામના. એક ગામ ગણીએ બિલોદરું, શ્રી ડભાણ પણ ગામ છે ખરું, કેરી આવી વળી બામણો લીએ, ઝીંડવું પરું પછીથી બોલીએ. હા, જો ક્યાં ક્યાં ગામના કીધા. કદાચ ને આ બાજુના ગામના નામ હજી કોઈને ન સાંભળ્યા હોય તો એમાં બિલોદરું, ડભાણ, કેરિયાવી, બામણોલી, ઝીંડવું પરુ, મહુડિયું પરુ, નરસંડા, કંજરી, વલાસણ, મેઘવા, જોડ, ખાંધલી. આટલા ગામોને મહારાજે, ગામના ભક્તોને મહારાજે કીધું તમારા ગાડા લઈને તમે સેવામાં આવજો. જો અત્યારે હાલની તકે આ ખાંધલી કયો તો આખે આખું વડતાલનું હો, નરસંડા કયો તો આખે આખું વડતાલનું, જોડ કયો આખે આખું વડતાલનું. આ બધા ગામો વડતાલના નિષ્ઠાવાળા. ખાંધલી તો આખું ગામ હરિભગત. હા, અને અમેરિકામાં એટલા હશે કે કોઈ ઘરમાંથી ખાલી નહીં. દરેક ઘરમાંથી, ગામના દરેક ઘરમાંથી એક સભ્ય તો અમેરિકા હશે હશે અને હશે. હા, અને સૌથી સારી વાત એ કે વડતાલને બધા વફાદાર વાળા, પાછા વિદેશમાં હોય તો ભલે, અહીંયા હોય તો ભલે, હો, ખરેખર વફાદાર વાળા. એ જ સાચું ને. હા, આપણા જે કોઈ ઈષ્ટદેવ હોય, એટલે આપણા ઈષ્ટદેવ સમજો સ્વામિનારાયણ ભગવાન, એમનું જે બાબતનું સર્જન હોય કે જે પ્રકારની લીલા હોય, એને આપણે તન મન ધન, તન એટલે શરીરથી, મન એટલે વાણીથી અને ધનથી પૂરેપૂરા વફાદાર રહેવાનું હોય. સંજાયું ચાંગા ગુણવંત ગામ, સંજાયું ચાંગા બધા વળી રૂડું વાંચલિયું જ નામ, વાંચલિયું. હા, મેળાવ ગાના પણ ગામ તે બેય, મેળાવ અને ગાના ગામ તે સર્વ મધ્યે સત્સંગ છે, સૌને કહે શ્રી વૃષવંશરાય, આ કામમાં સૌ કરજો સહાય. બોયલા જનો હાજર સૌ રહેશું, જે માગશે તે જટ વસ્તુ દેશું. આ અક્ષરાનંદજી આપ દાસ, તથા મુનિ બ્રહ્મ અમારી પાસ, પત્રો લખી મોકલશે જ જ્યારે, લેખા પ્રમાણે કરશું ત્યારે. અક્ષરાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને તમે આ મંદિરમાં આગેવાન કર્યા છે. એને
જ્યારે કોઈ પણ કામની જરૂર પડશે અને પત્ર લખીને અમારા ગામ મોકલશે, અમે તરત કરવા તૈયાર છે કયો. હા, લેખા પ્રમાણે તરત કરી આપશું. બોલા સુનિત્યાખ્ય મુનિ ચહાઈ, સુણો ભલા મોહન રામ ભાઈ, તથા હરિશંકર ધ્રુવ વાલા, તમે ત્રણે છો હરિને વહાલા. વસો ગામના પાષાણ લેવા પણ વાર વારે જવું થશે, ધ્રાંગધરે તમારે વારે વારે તમારે ધ્રાંગધ્રા પથ્થર લેવા જવાનું થશે. સ્તંભાવતીમાં પણ માલ લેવા જનાર બીજા નથી આપ જેવા. ખંભાત એટલે એનું નામ છે સ્તંભાવતી. હા, ત્યાં પણ જવું પડશે માલ સામાન લેવા માટે વારે વારે. અરે જઈશું સ્વામી, ચિંતા ન કરો, હવે જઈશું, તૈયાર છીએ કે. હા, સુણી ત્રણે તે ઉચેરા સુજાણ, અમે સમર્પા પ્રભુ અર્થે પ્રાણ. આ વફાદારી પ્રજા અમારી વળી જેહ થાશે, સુપુત્ર સેવા અહીંની ચાહશે. એવી રીતે શ્રી વૃષવંશ જાતે, ભલામણો દીધી ભલી જ ભાતે. ચલાવ્યું મંદિર કેરું કામ, જંપે નહીં સૌ જન ચાર જામ. દિવસ આખો 8 જામ, રાત્રે દિવસ હોય તો 4 જામ જંપે નહીં કોઈ. ધમધોકાર કામ ચાલી રહ્યું છે વડતાલ મંદિરનું. રહ્યા દયા સાગર 1.5 માસ, કરાવતા કામ રહી જ પાસ. સર્વે જનો શ્રી હરિને રીઝાવા, મંડે મળી કામ ઘણું કરાવા. ચાલ્યું ભલું મંદિર કેરું કામ, ચાલ્યા હરિભક્ત કરી પ્રણામ. ચાલ્યા મુનિ મંડળ ઠામ ઠામ, ચાલ્યા પ્રભુજી ગઢપુર ગામ. આ બધા કામની સોંપણી કરી અને મહારાજ અને મુનિ મંડળ થાય ગઢપુર જવા રવાના થયા છે. અહીંયા વડતાલમાં કામ ચાલી રહ્યું છે. જે ગામમાં હી સત્સંગ ખાસો, તે ગામમાં હી વસી રાત વાસો. મહારાજ વાટે વિતા વાસર કાંઈ જ્યારે, ગયા પ્રભુજી ગઢપુર ત્યારે. પહોંચી ગયા ગઢપુર. જો ગઢપુર પહોંચી ગયા. નિહાળીને શ્રી હરિ સૌખ્ય રાશિ, રાજી થયા સૌ ગઢપુર વાસી. દેખી શશી સાગર ઉભરાય, આનંદ એવો ઉર્મા જણાય. ચંદ્રમાને જુએ છે સમુદ્ર, અને આ હા હા દૂધમાં ઉફાણો આવે ને, ઉફાણો દૂધમાં, એમ સમુદ્રમાં ઉફાણો આવે. એવી રીતે મહારાજના દર્શન થતા ભક્તોના હૃદયમાં ભાવના ઉભરાય. ભાવો આનંદ એવો ઉર્મા જણાય ભક્તજનોને. ગઢપુરવાસી દ્રઢ કરી વડતાલ માહી પાયો, રસિક રમાવર ધામનો રચાયો. દ્રઢ કરી વડતાલમાં પાયો, રસિક વર રમાવર ધામનો રચાયો. લક્ષ્મીનારાયણ દેવના મંદિરનો પાયો ખાય છે. અમ ઉર દ્રઢ એમ કૃષ્ણ થાય, અચળ સ્થિતિ કરીને ઠરો સદાય. બસ આવી રીતે મહારાજ અમારા આત્મામાં, તમે જે મંદિરમાં સ્થિર થઈને બિરાજો છો, એમ અમારા હૃદયમાં આત્મામાં સ્થિર થઈને બિરાજમાન થાવો. આવી રીતે ભક્તોએ મહારાજને પ્રાર્થના કરી છે. આવી રીતે અષ્ટમ કળશમાં અને અષ્ટમ વિશ્રામ, 8મો કળશ અને 8મો વિશ્રામ પૂરો થયો. આપણે 9મા વિશ્રામમાં આગળ ચાલીએ. હા, ગિરધર ગઢપુર વિશે વૈસા કરી સુખે નિજવાસ, એ અવસરમાં આવ્યું વર્ષા ઋતુ ચાતુર્માસ. હવે વડતાલનું કામ ધમધોકાર ચાલે છે. મહારાજ એ સમય દરમિયાન થોડો સમય ગઢપુર આવ્યા છે,
અને વડતાલનું કામ તે ચાલુ છે. એટલે ગઢપુરમાં મારા જે રોકાય છે તો આપણે ગઢપુરની કથા થોડી ઘણી લઈએ. હા, ચાતુર્માસ આવ્યો છે એ કથા, બરાબર. પછી ફરીને મહારાજ પાછા વડતાલ પધારશે અને વડતાલનું જે કામ ચાલે છે એની કથા પાસે આપણે લેશું. એમાં અત્યારે થોડુંક અત્યારે લઈ લઈએ અહીંયા. હા, હવે વાત એવી આવે છે, ચાતુર્માસ બેઠો છે, બરાબર. એમાં મહાભારત તણી વૃષસુતે વંચાવી ત્યાંય કથા વર્ણાશ્રમના ધર્મ છે ઇતિહાસ સહિત, જેમાં શ્રી હરિ તો સર્વજ્ઞ છે, નથી એનું અજાણ્યું કાંઈ. સત્સંગીને સંભળાવવા માવે રુચિ ધરી મનમાય. ભગવાનને કોઈ વસ્તુ અગમ્ય નથી, દરેક વસ્તુ ભગવાનને સુગમ છે. આકાશમાં ઊંચે ઊંચે આકાશે ને નીચે નીચે પાતાળે, ભૂમિ પર સોપાસ રે પ્રભુજી સૌ જાણે છે. ભૂમિ ઉપર ચોપાસ અને ઊંચે ઊંચે આકાશ, નીચે નીચે પાતાળે પ્રભુજી બહુ સહુ જાણે છે, સહુ જાણે છે. તોય મારે વાલે, તોય મારે વાલે ભાગવત ને મહાભારતની કથા વંચાવી. સત્સંગીને સુખ દેવાને કાજે એવી કથા વંચાવી. હા, હાલો જો. શાસ્ત્રો સુણાથી સદબુદ્ધિ આવે, શાસ્ત્રો સુણાથી હરિભક્તિ ભાવે. જુઓ કથા શ્રવણનો કેવો મહિમા. આત્મા તથા શ્રી પરમાત્મ જ્ઞાન, શાસ્ત્રો સુણાથી જ મળે નિદાન. સત્શાસ્ત્રમાં છે શુભ રાજનીતિ, સત્શાસ્ત્રમાં છે વ્યવહાર રીતિ. રાજનીતિ અને વ્યવહાર નીતિ બધી શાસ્ત્રમાંથી જ મળે. આ લોકનો ને પરલોક કેરો, રસ્તો મળે શાસ્ત્ર થકી ઘણેરો. આ લોકનો પરલોકનો રસ્તો બધો શાસ્ત્રમાંથી મળે છે ભાઈ, શાસ્ત્રમાંથી મળે છે. તથાપિ જેવા જન વાંચનાર, તેવી મતિ સાંભળતા થનાર છે. ચારણી તુલ્ય સ્વભાવ જેને, શાસ્ત્રો વિશે દોષ જડે જ તેને. દુષ્ટો થયા રાવણ કંસ જેવા, અદ્યાપી નિંદાય વિશેષ એવા. એવા અધર્મી કદીએ ન થાવું, શાસ્ત્રો શ્રવણાથી સમજાય આવું. આવા લોકો જે છે ને એને શાસ્ત્રમાંથી પણ અવગુણ દેખાય છે. હા, અરે શું વાત કરું. ઓહો, સોશિયલ મીડિયામાં ક્યાંય આપણે નામ લેતા નથી કોઈનું, અને લેવું નથી, બરાબર. વાત એમ છે, એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો, તમે ભગવાનને માનો છો કે ના? બરાબર. તમે શાસ્ત્રને માનો છો તો કે ના. આવું કીધું ને. તમે કથા કરો છો તો કે હા. તો તમે શાસ્ત્રને માનતા નથી કેમ? એ કે શાસ્ત્ર કોને લખ્યા છે? એને સ્પષ્ટ અને ચોખ્ખી ભાષામાં વાત કરી કે શ્રી કૃષ્ણ ભગવાન આટલા વર્ષ પહેલા થયા, અને બીજા શાસ્ત્રો એના જે લખાય છે એ આટલા વર્ષ પહેલા લખાના, અને રામાયણ આટલા વર્ષ પછી લખાણી, ભગવાન આટલા વર્ષ પહેલા થયા કે. હવે આ વ્યક્તિએ જે જવાબ આપ્યો એ ટોટલી નાસ્તિક ભાવ કહેવાય. ભારતીય હિન્દુ સમાજ હોય કે ઇતર ભારતીય કે ઇતર હિન્દુ સમાજ, ગીતા, ભાગવત, રામાયણ વગેરે શાસ્ત્રોને વિદ્વાનો પણ, શાસ્ત્રના જાણનારા વિદ્વાનો પણ એને આવકારે છે અને સત્ય માને છે, સાચા માને છે.
ક્યારેય નકારે નહીં શાસ્ત્રોને. હા. હવે એ ભાઈને ગમે તે હોય એને તો આપણા હિન્દુ શાસ્ત્રને નકારી કાઢ્યા. ભગવાન એને સદબુદ્ધિ આપે અને સવડું વિચારે, બસ બીજું કઈ આપણે વિચારવું નથી, એટલું જ. શાસ્ત્રમાંથી આ બધું મળે છે, જુઓ. હા, વ્યવહાર નીતિ શાસ્ત્રમાંથી મળે, રાજનીતિ એ શાસ્ત્રમાંથી જાણવા મળે. હા. પછી કે છે શાસ્ત્રો તણુ સદગુરુ સત્વ જાણે, વૃથા ભણેલા અભિમાન આણે, ભક્તિ વડે ભાગવતાર્થ સૂજે, બુદ્ધિ બળે કોઈ કદી ન બુજે, સત્શાસ્ત્ર છે દૂધ સમાન ભાઈ, સત્સંગ તો સાકર તેમાં, કુસંગ રૂપી વિષ આજો ભળાય, સત્શાસ્ત્ર તે ઝેર સમાન થાય. ગીતા ભલી ભગવાન બાકી, હું પણ એક છું ઈશ્વર એમ દાખી, તથાપી જો કોઈ કુસંગી ગાવે તો જીવને ઈશ્વર ઠરાવે. જો જ્યારે પ્રભુના અવતાર થાય, શાસ્ત્રો જ જાણે ઓળખાય, કાલિંદી કાંઠે વસનારા ભણેલા, તેને નથી શ્રી હરિ ઓળખેલા. આ એ બધી વાતો છે. હા. સુજ્ઞાન તો સદગુરુથી પમાય, શાસ્ત્રો સુણાથી પછી પુષ્ટિ થાય, તે માટે શાસ્ત્રો સુણવા સ્નેહે, શ્રદ્ધા ધરીને મનમાં વાણી દેહે. જય સ્વામિનારાયણ. જો અહીંયા આપણે આ આપણો કથાનો ટોપિક પૂરો થાય છે. જય સ્વામિનારાયણ.